હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. અને જો આપણે નહીં તો મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે છે આપણે નાસ્તો કરી દીધો છે. ભૂખ લાગી હતી સવારમાં વહેલી તો આપણે સરળ સાદી જો ફટાફટ બની જાય એવી ફટાફટ મેગી બનાવી દીધી. અને સાહેબને નોકરી જવાનું 10 વાગે કોઈ આપણે રોધવાનું બને નહીં અને 10 વાગે તો આપણે કપડાં ને એવું જ થઈ ગયું હોય, કચરા પોતાને એવું જ. એટલે કોમ હજી પલવાડી રહ્યા નહીં એટલે ફટાફટ મેગી બનાવી દીધી, જલ્દી બનતું હતું એટલે. ને હવે પછી નાસ્તો કરીને પાછું રૂટીન પાછું વધવાનું લઈએ એટલે સાહેબ નાસ્તો કરી નોકરી વહી જશે ને આપણે રોધવાનું કરશું. પાછું સાહેબ રિટર્ન પાછા ખાવા આવી જાય. જો અરે તો અત્યારથી શિખર લહણ ફોલવાનું તૈયારી કરવા માંડી. ઇવન નિશાળમાં જવાનું એટલે નાસ્તો કરી દો. શું ભાઈલું ભાઈલું વાંચ્યું નહીં તો આગળ બે જાઓ ને ડાયરેક્ટ તપેલામાં જ બેસી ગઈ બધાય. હો હો ચમચીઓ લઈ લઈને બધા તપેલામાં બેસી ગઈ ડાયરેક્ટ. હો હો ને કુલુન નહીં હાલવાનું. તને તાવ આવ્યો ને તાર મેગી નહીં ખાવાની, કુલુન નહીં ખાવાની. શું આ બનાવે? ભાઈલું અરે બાપરે, આ નેટ હાથે કરે છે બાપરે. ઓનો ગોડો તવા આવ્યો કોણ તો આપણે આવી જઈએ વાડામાં અત્યારે અને ગાય માતા બોધે છે. ગાય માતા આજે એમને પણ હુનું લાગતું હશે કારણ કે ભેંસ જતી એમ તો ભેંસ બાજુના બાજુ હોય તો એ થોડું ઘણું એમને થોડું પેલું રહેતું હતું અને ગાયને યાદ તો હુનું થઈ ગયું. ગાય માતા આજે જુઓ, આમ તમે જોઈએ કહો આવું દ્રશ્ય ચોક્કસ જોવા મળતું હશે. ગાય માતા અત્યારે રોવા કારણ કે ભેંસ બાજુ બોધેલી રહેતી એટલે ગાય માતા હુના પડી ગયા થોડા કાયમીથી બોધેલી હતી ને બંને બાજુમાં જ રહેતા એકબીજાના. અને ભેંસને પણ ઈકણ મેલી હતો, ભેંસને પણ નહીં ખાવતું હોય ને અત્યારે જોઈએ કહો ગાય માતા ભેંસ વગર રોવો હ. અને અત્યારે રેલીને બી હોનું લાગતું હશે. રેલી બસ શાંતિથી ઊભી હે તો દરિયું એના પણ મૂડ ઓફ યાદ તો જો. કુલદીપભાઈ એમાં બીમાર પડી ગયા 3-4 દિવસથી તો કુલદીપભાઈને ચેન પડતું નથી અને રોવા લાગે. અને અહીંયા વિશ્વાબેન અમારે કુલદીપને રાખતા નહીં ને ભણવા બેસી ગયા. વિશ્વાબેન જો લેસન કરે એમાં શું આપી હોય લેસન બેનને હારું જોઈ લખે પછી હે ને લખવાનું ફેરથી એવું દાખલા ને એવું આપ્યું છે વિશ્વાબેન લેસન. હમણાંથી લેસન નહીં કરતા બેનબા, આજે બહુ લેસન આપ્યું હો. નવીએ તમે જોઈએ કહો કચેવામાં રખડ હજો અમારે. બાબુ એ કચરામાંથી ઊભી થા, બાબુ ઊભી થાય. એક શું કરવું હોય તારે? શું કોટો વાગશે? ઊભી થા. ચમ અહીંયા બેઠી હતું? એરી ફોલું હોય તારે? એરી મસ્ત ફૂલ હોય તો એમ થોડી હાલ કદ તાર ભણવાનું નહીં. ચમ તને બેને લેસન નહીં આલ્યું? બેને લેસન નહીં આલ્યું? તું આજ 12 મંદિર નથી છે ને એટલે તને બેનને લેસન નહીં આલ્યું નહીં? તો જવાનું કાલથી 12 મંદિર? કાલ રજા ને બાબુ? કાલ રજા ને હે બાબુ? કાલ રજા હે ને? દીદી નહીં ભણાતી? બાપડે મારી દીકર નહીં ભણાતી દીદી. દીદી ભણાય બાબુને એકડો શીખવાડ. જો કેવા જાય બે બુનોને પાછો રાગ નહીં આવતો. કુલદીપને ને અમારા વિશુબેન રાગ આવે, બાકી ગુગીને વિશુને રાગ ના આવે, વિશુ અને ગુગીને રાગ ના આવે. બે બુનો લડાતી જ હોય. અહીંયા જો ટોકો ધોઈને આપણે મેકી દીધો કારણ કે હવે ભેંસ જઈએ એટલે એટલું બધું પાણી ભરવાનું થતું નહીં આપણે.
એટલે ટોકો ધોઈને નવાસથી ભરીને પેક કરીને મેળ દે એટલે કોઈક દિવસ પાણી ના આવે તો એરું પાણી કોમમાં આવી જાય આપણે. ફ્રેન્ડ હવે રાત પડી ગઈ છે અને બીજી વાત તો બની છે કારણ કે કુલદીપભાઈ અમારે બહુ બીમાર થઈ ગયા છે તબિયત હાવ લીક થઈ ગઈ છે એમ તો હાવ તબિયત એટલે અત્યારે વિશ્વાબેન થોડું ઓટો ફેરો કરાવવા જઈએ કારણ કે બહુ રોવા ચડે તો એટલે ના આપણે વિડીયો પૂરો કરવાનો હતો પાછો ને એમ પપ્પાની પાસે રાતે પોણી વાળવાનું છે રાતને તો રાતે પોણી વાળવા જશે અને અત્યારે બધાને ખાઈ પી લીધું અને જો મસ્ત હવે ડુંગરા પાછળ આવે સુવાનું તેમ થઈ ગયું. અને આજનો વિડીયો કોક આવડ્યો તો તમને વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઘણો ઘણો સપોર્ટ કરી દેજો. તો બધાને બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી.